છે વાસ્તવિક સંખ્યાઓ, ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર, બરાબર. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું? તો 4 માર્ક્સ, બરાબર. કેટલા પોઈન્ટ્સ કવર કરવાના? તો પહેલું ગુસા લસાની રીત. ગુસા લસાની રીત આપણે જે ગણીએ એમાં આગલા ધોરણમાં 9મું 8મું 7મું 6મું આ ધોરણમાં આપણે શીખી ગયા છીએ ગુસા લસા કેવી રીતના શોધવા સાદી રીતે. આ લોકો આમાં નામ બદલ્યું છે, આ લોકોએ અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો અથવા તો વૃક્ષની રીતે ગુસા લસા શોધો, બંને ઈઝી હોય એની એક મેથડ આપણે કરાવું છું, બરાબર. કદાચ ગુસા લસામાં આવા શબ્દો વાપરી શકો, અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધો અથવા તો વૃક્ષની રીતે ગુસા લસા શોધો. બે વસ્તુ એકની એક જ થઈ, બરાબર. યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે ગુસા શોધો. યુક્લિડ નામનો ગણિત શાસ્ત્રી, એને યુક્લિડની રીતે એની રીતે ગુસા શોધવાની રીત આપી છે, જેને આપણે રીતે યાદ રાખવાની રીત શું છે? પ્લસ વાળી રીત. આપણે એમ યાદ રાખીશું એટલે આપણને ઈઝીલી યાદ રહી જાય, બરાબર. આગળ અસમયની સાબિતી. અસમયની સાબિતી કરવી પડશે. એમ કહેશે કે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે, સાબિત કરો. અસમય આવે ત્યારે આપણે જોઈશું કે અસમયની સાબિતી કેવી રીતના આપે. આગળ આવે p ભાગે q સ્વરૂપ અથવા તો દશાંશ અભિવ્યક્તિના દાખલા ગણો. તો ભાઈ આ દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત આવૃત છે શોધ્યા કોઈ દાખલો આવશે, આપણે એ જોઈશું. અને છેલ્લે આવે કૂટ પ્રશ્ન. કૂટ પ્રશ્ન એટલે કે મોટો દાખલો આપ્યો કે ભાઈ માણસ આટલા તારીખે આ વખતે અહીંયાથી આ દોડવાનું ચાલુ કરે, બીજું એક જગ્યાએથી એ જ સમય દોડવાનું ચાલુ કરે છે. એક જણે દોડતા આખું ગ્રાઉન્ડ છે એ દોડતા 18 મિનિટ લાગે છે, બીજા વ્યક્તિને એ જ ગ્રાઉન્ડ દોડતા 12 મિનિટ લાગે છે. બંને જણ એક જગ્યાએ વળી પાછા ક્યારે ભેગા થશે? આવો કોઈ પ્રશ્ન પૂછ્યો મતલબ તમારે ગુસા શોધવાનો એટલે લસા શોધવાનો એવો એક પ્રશ્ન છે. પણ પ્રશ્ન તમને મોટો બનાવીને આપે છે, તમારે વિચારવાનું કે આમાં ગુસા શોધવાનો કે લસા શોધવાનો, એવા દાખલા આવશે, બરાબર. હવે આપણે નાની પ્રેક્ટિસ માટે ચેપ્ટર ચાલુ કરીએ. હું આમાં ખાસ ધ્યાન રાખો, હું આમાં તમને તમારું પાઠ્યપુસ્તક ભણાવવાનું નથી. તમારું જે અંદર જે ચોપડી છે ને તમારી, એ હું ભણાવવાનું નથી. એમાં તમારે તમારી જાતે કરવાનું. હું અહીંયા તમને 12ના દાખલા ચલાવીશ, જે એક્ઝામમાં આવે છે મોસ્ટ ટાઈમથી દાખલા ચલાવીશ, બધી રીતના ચલાવીશ, બરાબર. તમારે ઘરે જઈને હોમવર્ક કરવું પડશે. હું અહીંયાથી દાખલા કહીશ કે તમારે આટલા દાખલા ગણવાના, તમારે દાખલા ગણવા પડશે. આગળ એક એક્ઝામ્પલ લઈએ, 20 અને 32 નો ગુસા તથા લસા શોધો. તો આપણે શું કરીએ? જૂની રીત આપણી 2 ના 20, 2 પંચા 10 અને 5 એકા 5. એક આવતે આપણા ભાગ પડવાના પૂરા થઈ જાય. એવી જ રીતના 32 માં આવશે 16 દુ 32, 2 × 16, 2 × 8, 2 × 4 અને 2 એકા 2, બોલો, બરાબર. હવે અહીંયા તમારે રીત લખવાની, દાખલો કેવી રીતના ગણવો? તો 20 ના ભાગ શું પડ્યા? 2 × 2 × 5. એવી રીતના 32 ના શું ભાગ પડ્યા આપણે? તો 2 × 2 × 2 × 2 × 2. હવે આપણે પહેલું શું શોધવાનું છે? તો કે ગુસા. આપણે લખીશું ગુસા બરાબર, ગુસા એટલે શું? બંનેમાં જે સમાન હોય. આવું યાદ રાખવું પડશે કે ગુસા લસા શબ્દમાં બી ઘણા પ્રોબ્લેમ થાય છે. ગુસા એટલે સમાન, સરખું, અને લસા એટલે બધું એક વાર તો લેવાનું જ. ઓકે, કોમન. ગુસા એટલે સરખું ને લસા એટલે બધું એક વાર લેવાનું. ક્યાંય લખવું તો લખી યાદ રાખવા માટે હું અહીંયા લખી દઉં છું કે ગુસાનો મતલબ થાય સમાન અને લસાનો મતલબ થાય બધું ઓછામાં ઓછું એક વાર તો લેવાનું. જે હમણાં સમજાવવા વર્ડ શું કહેવા માંગે હમણાં જો હમણાં સમજાવો, બરાબર. ગુસા શોધવાનો. ગુસા એટલે કે સરખું. તો બંનેનું સરખું શું? 2, બોલો. 5 અહીંયા છે, અહીંયા નથી એટલે સરખું નહીં. 2 અહીંયા આટલા બધા છે, પણ 2 અહીંયા એક વાર કવર થઈ ગયા એટલે બીજી વાર લેવાના નહીં. સમાન 2 માં શોધવાના. તો સમાન તો 2 × 2 ગુસા 4. હવે લેવાનો લસા જોઈએ. તો લસામાં અહીંયા ખબર પડી છે કે 2 એકવાર ઉપયોગ થયો છે, 5 નો ઉપયોગ થયો, બીજી કોઈ સંખ્યા ઉપયોગ થઈ નથી. તો 2 કેટલી વાર છે? ઉપર 2 વાર છે, પણ નીચે કેટલી વાર છે? 5 વાર. તો આપણે લખીશું 2 5 વાર. સમજણ પડી? બોલો, સમજણ પડી? ઓકે. અને હવે રહી શું ગયું? 5 ઉપર છે, ભલે નીચે નથી. એક વાર તો લખવાનું જ. 5 અગર અહીંયા નીચે 2 વાર હોય તો આપણે એક વાર 5 ના લખો, 2 વાર 5 લખો. પણ ઉપર એક વાર છે, નીચે નથી, તો એક વાર 5 તો છે ને, એક વાર લખવાનું. જે બંનેમાં સમાન છે, ઉપર 2 વાર છે, નીચે 2 કેટલી વાર છે?
5 વાર તો વધારે વાર હોય લખવાનું ને જેમાં ઉપર છે પણ નીચે નથી તો એકવાર તે લખવાનું તો કરે એટલે મેં અહીંયા શબ્દ વાપર્યો છું બધું એકવાર તો લખવાનું ડન આગળ તો આનો જવાબ શું થશે 2 4 9 32 32 ગુણ્યા 5 5 દુ 10 ની શૂન બધી પડી 5 તારીખ 15 ને 16 શું આવ્યો લસા આવું લખીને અહીંયા જવાબ છોડવાનો નથી તમારે આવું લખવું પડશે ભૂષા કૌંસમાં 30 અને 32 નો કેટલા બેટા 4 અને લસા 30 અને 32 નો કેટલા 160 આવી રીતે આ જ રીતને અવિભાજ્ય અવયવની રીત કહેવાય આ જ રીતને વૃક્ષની રીત કે વૃક્ષની રીત લખવાની મેથડ અલગ હોય હવે પછી બીજો દાખલો ગણાવો વૃક્ષની રીતનો ગણાવો આના આપેલું નામ આપીશું અવિભાજ્ય રીત બરાબર લખી નાખો